ભાઈ યુટ્યુબ પહેલા આપણે શું કરતા, પહેલા આપણે પ્રીતિને બતાવીએ, પછી ગાડી બતાવીએ ને પછી કંચનને બતાવવાનું છે. હા રોજે પ્રીતિ વાહન. આજે આપણે જવાનું છે દવાખાને પ્રીતિને બતાવવા. તમારો સવાલ હોય કે હજી પ્રીતિને બતાવવા શું કામ? તો ભાઈ ટાકા બતાવવા ગયા તો ડોક્ટરે કીધું કે હજી ટાકા રૂજાણા નથી, હવે પાછા બતાવવા જવા પડશે. 5 દિવસ થઈ ગયા. અગલા બાર ગઈ થી બતાવવા તો આ ઇન્જેક્શન થી મારા ધામર કાઢ્યા છે. મને કેવા થતા હતા આવો પ્રોબ્લેમ આપણને ફગાવી દેતા હું રાખું ઘરમાં. આવો પ્રોબ્લેમ થાય ભાઈ, જેને ડિલિવરી હોય એને ખબર હોય કે આ બધું થાય. અમને ખબર નથી હો, એને ખબર હોય કચરામાં. ને અત્યારે અમે જઈએ છીએ બીજી વાર બતાવવા, અને અત્યારે અમારી ઢીંગી નામ અમે પાડી દીધું છે, પણ હજી અમે તમને કહેતા નથી. 1-2 દિવસમાં તમને કહી દેવું નામ અમે ફાઇનલી વિચારી લીધું છે. અને તમારી કોમેન્ટમાંથી જ અમને નામ રાખ્યું છે ભાઈ, તો ખાસ કરીને વિડીયો આવશે ત્યારે જોઈ લેજો. અત્યારે તો જો અમારે ઢીંગી કહેવાનું છે જ્યારે ઓય સીતારામ, મારી બેટી કહેવાની, મારી લાડુ કહેવાની. અત્યારે તૈયાર થઈ ગઈ છે. તો હાલો આપણે જવું ને બટા દવાખાને. એ બટા દવાખાને જાશું બટા આપણે. તો અમારી ઢીંગીના કેટલા દિવસ થઈ ગયા તમને લાગે છે? કોમેન્ટ કરો. ને ખાસ કરીને જે વિડીયો તો તેને ખબર છે, પ્રીતિના પપ્પાનો કાલે કોલ આવ્યો. શું કે પ્રીતિ? મારા પપ્પા કહે કે એ લાગે કે 6 મહિનાની વિડીયો જોઈને તમને લાગે 6 મહિનાની છોકરી છે એમ કરે છે. પગ ઠેર આવે ને એટલે ઊભી થાય ને ઊભી થાય. અહીંયાથી ક્યાં વખત પગી જવો? આવું કામ છે ઢીંગીનું. કાં હાલો જાઓ મારી લાડુ રેડી. પ્રીતિ કઈ ભૂલી જતી ઉતારમાં અમારે જવાનું છે મેજિક લઈને. ઇકો નથી લઈ જતા, મેજિક લઈને જવાનું છે. એનું કારણ છે કે મેજિકમાં વોલ્ટિલેટર છે ને એનું કંઈક પ્રોબ્લેમ આવ્યો છે. બ્રેક હાર્ડ થઈ ગઈ છે, બ્રેકનું પેન્ડલ લાગતું નથી, બ્રેક લાગતી નથી, ને બ્રેકનું પેન્ડલ હાર્ડ થઈ ગયું છે. તો ટૂંકમાં જવાનું છે આપણે મેજિકને બતાવવા ખાસ કરીને. અને ખાસ કરીને આજે આપણે એક શોખટ પડવાનું છે, કેમ કે આપણે પહેલાં શું કામ કરતા, જે જૂના છે ને સબસ્ક્રાઈબર એને ખબર છે કે પહેલાં આપણે શું કામ કરતા. તો એ કામ આપણું ફરીથી શરૂ થવાનું છે. તો કાંઈ નહીં, આજના આડે મોવા જઈ દવાખાને બતાવી લઈ, પછી આપણે તમને કહું કે આપણું પહેલું શું કામ હતું, શું કામ કરતા પહેલાં, ને એ કામ આજે ફરીથી સ્ટાર્ટ કરવાનું છે. તો વ્લોગમાં રહેજો, એ બધી શોખટ પડવાનું છે. અત્યારે રિપેર કરવાનું છે. અમારા વિવેકભાઈ તો ચડી ગયા. વિવેક બધા પહેલાં આવી જાય ભાઈ. કયો ન કે હાલો નહીં કાં? અરે કાકી ઉકલે થાય ને. જાવું ને ભાઈ? હે આગળ જાય હાલો. ચાર થઈ ગયો ભાઈ તું? હા નાયો કે નથી નાયો? શું કે છે? નથી નાયો ને? હા હાલો પ્રીતિ હવે હાલો 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 હાલો. હવે મેજિકને બતાવતા આવીએ ને દવાખાને બતાવતા આવીએ, બધું બતાવવાનું છે આજના વ્લોગમાં. ને આજે આપણે નવેસરથી કામે શરૂ કરવાનું છે, એટલે તમને આવીને બધું કહું કે આપણે શું કામ કરતા પહેલાં અને આજે શું કામ પાછું શરૂ કરવાનું છે. આજે આપણે એ કામ પાછું સ્ટાર્ટ કરવાનું છે. તો બધું ચોખવટ પાડી પણ આવીને. દરવાજો તમે જુઓ ભાઈ, આમાં છે ને એકવાર મેં દરવાજો ખોલ્યો ને તો 2 વ્હીલર ફટકારી દીધી જો. અને અવાજ આવે છે, અહીં શું છે ભેગું થઈ ગયું અહીંથી. હાલો બેઠા રાખો. વિવાહ તારા અહીંયા ભાઈ એટલે પડી જતો નહીં ખોલા. હાલો હાલો પ્રીતિ બેઠા હે. પેલા આવ્યો તો હું જોજે હા કર તૂટીને હા કર પેકેટમાં તું. મને તો આવડે સોફા ભીના છે કે હે ફૂકાઈ ગયા ને કદાચ આપણે પડદા પાડે લાવ ઓલા કોક લેતા હતા. બરાબર કાંઈક મૂક દે. ઓય બાપા આમાં કેટલી તાકાત. ઓય બાપા ઓલા 2 વ્હીલર ભટકાડી નથી આપણે અર્પણ ગયા ખોડિયારમાં જાઓ તું નથી આવી તે બારી ખોલી ઓલા બેને સીધી 2 વ્હીલર આવવા દીધી બારી તોડ નહીં તૂટી એની ભેગી થઈ ગયા ખૂણામાં. જો ભાઈ અમારે ઢીંગી કાલું ટીલું કરીને ટોપો પહેરીને ચાર થઈ ગયો ભાઈ. અહીંયા આપણે અહીંયા ટીલું કર્યું કહેતા નહીં કોઈ. હાલે ભાઈ કંજો હાલો અમે કહીજો તો અમે કહીજો હાલો આને મેં કીધું હાલે હું એ અમારો છે ટોપો જો બસ બા ટોપો છે ને વિવેક નો છે તો રોવે કે જોતો છે. મોહુ આવી ગયા છે અને હવે જાહે પ્રીતિ દવાખાને. હું ક્યાં જાઉં? હું ગાડી રિપેર કરવા કે તને મેકવા આવું? હાલો ગાઠેલી હાલો
તો પ્રીતિને પેલા દવાખાને જાતો કેસ લખાવતા કેસ તો લખો ને કહો ફાઇલ દેતા આવી પછી રિપેર કરવા જવાનું છે તો બે આકારે બે કામ થઈ જાય પછી આપણે કંચનને બતાવવા જવાનું છે એ જવાનું છે આપણે વેડલી નોખા નોખા હે ભાગવા દઈ દો તો ભાવે લાડ બધા માણસો છે બધા હેરાન થાય નોખા નોખા દવાખાને જવાનું ઉતરી જાઓ હાલો તો પહેલા આપણે પ્રીતિને બતાવીએ પછી ગાડી બતાવીએ ને પછી કંચનને બતાવવાનું છે હા રોજે પ્રીતિ વાહન મહુવામાં બધું કામ થઈ ગયું છે રેડી આપણું મેજિકનું કામ હતું એ પણ થઈ ગયું છે 300 રૂપિયાનો ખર્ચો હતો ને 1000 રૂપિયાનો ખર્ચો કર્યો ઓકે ગાંડો થઈ ગયો ભાઈ 300નો ખર્ચો તો 1000 નહોતા દીધા તો ભાઈ શું કહેવાય ગેરેજ વાળા ભાઈની થોડી બેદલકારી હતી કે 1000 રૂપિયા જોઈ જાય કેમ કે નહોતું બદલાવાનું ને એ બદલાવી નાખ્યું ભાઈ એમ બદલાવાનું તો ન બદલાયું બ્રેકનું પેન્ડલ હાર્ડ હતું ને તો વોલ્ટેજનો કાંઈ પ્રોબ્લેમ હતો જ નહીં એનો કાંઈ ફોલ્ટ જ નથી ટૂંકમાં ખાલી આપણે પાઇપ આવે ને પ્રેશર ને એ પાઇપ તૂટી ગયેલી હતી તો એ પાઇપ વેડિંગ મરાવી નવી નખાવી નથી પણ એ પાઇપ નવી મળતી નથી જાય એનું પાઇપનું આપણે વેડિંગ મરાવી દીધું ને હાલી ગયું છે બ્રેકનું પેન્ડલ થઈ ગયું છે ઢીલું પણ એ આખો દિવસ થઈ ગયો એક નાનો એવો ફોલ્ટ ગોતવામાં આખો દી પ્રીતિ દવાખાને ગઈ હતી તો નોખા નોખા હતા મારી વિગેટનું ખાઈ લીધું હું તો ભૂખ્યો વર ખાઉં आपके वाटे वाटे रेन रेन तो 2-2:30 बजे क्या खावा हाँ तो પછી સેવની શાક હા રોટલી ખાધી એવું છે લસમાં છાશ હતા તમે છાશ તો ખાવ હું તો સવારનો ભાઈ ભૂખ્યો છું મેં પાણી આગળ પીધું ને આગળ ચા પીધું આખો દિવસ પાણી પીધા વગરનો કાઢ્યો બોલો તો ફ્રેન્ડ એક ખુશીના વાત આવ્યા કે મારા બધું સારું થઈ ગયા છે હું આપણા દવાખાને ગઈ તો ડૉક્ટરે કીધા કે પીટીબેન તમારા બધું સારું થઈ ગયા છે એમ કે ડૉક્ટર કે તમે 1 મહિના ઊભા રહી ગયા હોત તો વાટી રહે તો મારા નવા દવાખાને તમે આવી જાત તો આપણા હાથમાં તો નથી બધા ભગવાનને હાથમાં છે કે ભગવાન જો કરે તો થાય કા એવા તો નથી તો બધું સારું છે મારા કાંઈ પ્રોબ્લેમ નથી મને તો હજી તો જરીક ટાંકા બુજાઈ ગયેલા છે જરીક તો હજી કાસા રહે તો એવા થાય ને દવાખાનેથી બતાવીને આવી જશે ઘરે ને અમારે ઢીંગે તો બિચારી અમને હોતી છે એમને જે એમથી અમને આમાં લાવ્યા છે ને આમાં રહેવા દીધી લાઈટ નથી હવે હું આવી તો હોય કેલી આપણા લુગડા લસણ ઢીંગી ને બધા બરફલા લાઈટ તો આવી ગઈ ને હતી નહીં પણ લાઈટ જ આગળ આવી છે અંધારામાં આવી મજા નથી આવતી મેં તો બ્લોગે લેવો હતી તાર લાઈટ આવી કા શું છે તો મેં તમને કીધું હતું કે ભાઈ આપણે પહેલા શું કામ કરતા ભાઈ યુટ્યુબ પહેલા આપણે શું કરતા તો યુટ્યુબ પહેલા આપણે કારખાનામાં પારી લઈને જતા મજૂર લઈને જતા હતા જે જૂના વ્લોગ જોતા હોય પહેલેથી મારા અહીંયા બધાને ખબર હોય જૂના સબસ્ક્રાઈબરને કે ભાઈ વિક્રમભાઈ ક્યાં કારખાને પારી લઈને જતા તો આપણે અત્યારે હાલમાં એ કામ પાછું શરૂ કરીએ છીએ યુટ્યુબમાં આજથી આજ નાઇટમાં આપણી પારી મૂકેલી છે કારખાનામાં આમ તો 2022થી આજુબાજુ 2021-22માંથી આપણે પારી ચાલુ છે પણ અત્યારે 4 મહિનાથી બધું અમારું કામ બંધ હાવ બધું બંધ કા રાખથી ઓછા દીખે તું તો દેખાસ મારા આંખથી કહું તે તારી આંખ કેમ ન દેખાય ઓછા દીખે એ લાઈટ આવી જ નહીં એટલે એવા તમ જાગો તો હવે આપણે ફાઇનલી આપણું કામ શરૂ કરી દીધું છે આજથી તમારા બધાના સપોર્ટથી આગળ ક્યાં માલે ખબર નહીં વિડીયા ડેલી આવે કે ન આવે એ ખબર નથી કે કારખાનું હું તો બે રસ્તા પડી જાય છે હું એક જેવું છે આ રસ્તે ચાલો કે આ રસ્તે ચાલો કેટલા દિવસે કન્ફ્યુઝ હતો કે કઈ રસ્તો પકડવો કેમ કે દર વર્ષે હું એમ કરતો 2 વર્ષ યુટ્યુબમાં વ્લોગ એ નાખતો વ્લોગ અને સાથે સાથે કારખાને પારી લઈને જતો વ્લોગ 2 દિવસ 3 દિવસ અઠવાડિયે એમ નાખતો અને અત્યારે હું નક્કી કર્યું છે ભાઈ ડેલી વ્લોગ દેવો છે તો હવે શું કરવું હું સમજાતું નથી તમે કોમેન્ટ કરો ભાઈ વ્લોગ ડેલી બનાવવા કે પછી કામ પકડવું કેમ કે ત્યાં પણ મારી કમાણી સારી છે કેમ કે ઘરનું વાહન છે એકમાંથી આપણે 2 વાહન કરી લીધા છે તમને ખબર જ છે એ આપણે બધા મહેનતથી જ કર્યું છે ટૂંકમાં તો અત્યારે તો હું જાઉં છું આગળ કારખાને જોઈ પછી આગળ કેમ થાય છે કેમ કે આખી રાતના કામે રહી હું મકાદમે હું જ છું એટલે બધું માથે બધું મારી માથે વધારે આવી જાય તો જાય પછી જોઈએ હું થાય આગળ બ્લોગ ન આવે તો 10 દિવસ લેટ આવે બધા સ્ટાફ આવે ને બધાને પેંડા બેસાડે પેંડા તો વેસવાના છે ને આ બધાને અમારો સ્ટાફ કેમ કે 5 વર્ષનો અમારો અનુભવ છે ને 5 વર્ષ કારખાનાનું મૂર્યું તે મારું છે 5 વર્ષ બધા મને ઓળખે છે કારખાને તો એ કારખાને પારી લઈને જાઉં છે આપણે કે લાગડ જતા નથી આપણે ગયા પહેલા કોલ આવ્યા કે પેંડા લઈને આવજો પેંડા લઈને તો કાંઈ નહીં આગળ અત્યારે મારો અવાજ નથી નીકળતો એનું કારણ છે મેં આખો દી ખાધું આખો દી ખાય ના હે જલ્દી જે બસ આવવાની એટલા થોડી બસ આવવાની વાત નથી મેજિક રિપેર કરવામાં તો કઈ માણસને પાણી પીવાની યાદ ન રહે એવા તો માણસ કેવો ઓ હા તો આપણું આવું કામ છે બધું તો આ કામમાં આપણે ધ્યાન દેશું ટૂંકમાં 2 કામમાં ધ્યાન દેશું
નક્કી કર્યું છે વ્લોગ ડેલી દેવો છે, તો જોઈએ શું થાય છે આગળ આગળ. તો ભાઈ આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. લાઈક શેર કમેન્ટ કરવાનો છે, મને તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કાલ બીજા વ્લોગમાં, ત્યાં સુધી બાય.